ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં ચોમાસું 11 જૂને પ્રવેશી તો ગયું, પરંતુ તે દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ગયું હતું। દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાની સાથે જ સવારથી જ રાજ્યના મોટાભાગના શહેરોમાં મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો ચોમાસું હવે વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયું છે। 11 જૂને બેસી ગયું હતું, પરંતુ તે નવસારી પર અટકી ગયું હતું, પણ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે ને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે, તો ક્યાંક રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અનેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે જ ખેડૂતો પણ સાર્વત્રિક વરસાદથી ખુશખુશાલ થયા છે। તો હવે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદના અહેવાલ છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સાથે જ કચ્છમાં પણ મેઘમહેર છે, તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદના અહેવાલ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, રાહ જોવાઈ રહી હતી, ઘણા દિવસોથી હળવો વરસાદ વરસી રહ્યો હતો, ક્યાંક ઝાપટા વરસી રહ્યા હતા, પરંતુ હવે વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે, સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સ્વાભાવિક એવું કહી શકાય કે સાર્વત્રિક વરસાદ છે, પણ હજુ પણ જે ઉત્તર ગુજરાત છે, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, જોઈએ એ પ્રમાણનો વરસાદ જે છે એ તરફ નથી વરસ્યું। બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જે પ્રમાણે વાત થઈ કે 11 તારીખે એવું લાગતું હતું કે આ વખતે લગભગ જે નિયમિત વરસાદ છે કે જે આગાહીઓ છે જે હોય છે કે લગભગ 25 તારીખ સુધી વરસાદ આવશે, ત્યારે લાગતું હતું કે લગભગ 10 દિવસ પહેલાં એટલે કે 15 તારીખ સુધી ગુજરાતમાં જે મોસમ છે કે જે વરસાદ છે તેનો પ્રવેશ થશે। મુંબઈ સુધી જે છે એની જે સિસ્ટમ છે એ પહોંચી પણ ખરી, પણ મુંબઈ પછી જ્યારે વલસાડ, નવસારી અને એ ગુજરાત તરફ પ્રવેશ કરવાના હતી ત્યારે તેની જે ગતિ છે તે ધીમી થઈ હતી, અને એના કારણે જ જે 10 દિવસ ખેંચાયું અને 25મી તારીખ સુધી અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કાલની વાત કરીએ તો લગભગ કાલે 60 તાલુકાઓમાં વરસાદ થયો હતો, અને જો રાત સુધી 8 વાગ્યા સુધી વાત કરીએ કૃષ્ણા, તો લગભગ 124 તાલુકાઓમાં વરસાદ થયો, જેમાં 20થી વધુ તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ હતું। તમે જામનગર જતા રહો અથવા એ જામનગરનું લાલપુર એ વિસ્તારો તેવા હતા જ્યાં 1 કલાકમાં 2.5 ઇંચ સુધી વરસાદ થયું। એ સિવાય તમે છોટાઉદેપુર જતા રહો, ત્યાં પણ ભારે વરસાદ થયો, નદીઓ બે કાંઠે થઈ, અનેક જગ્યાઓ ગરનાળા જે છે તૂટી ગયા હતા। કાલે આપણા સહયોગી જે છોટાઉદેપુરના એમણે અનેક એવી જગ્યાઓથી લોકોની હાલાકીના વિઝ્યુઅલ, લોકોના જે નદીઓ બે કાંઠે થઈ અને કઈ રીતે ગરનાળા ધોવાયા છે, એટલે સરકારની જે પોલ કઈ રીતે ખુલી જાય છે આ વરસાદની અંદર, એની વાત કરી હતી। સાથે રાજકોટની અંદર પણ કાલે જુઓ એક જ વરસાદની અંદર સમગ્ર રાજકોટમાં પાણી, અને સવારે સ્કૂલો, બસો જે ફસાઈ જવી, વાહન ચાલકોને જવું। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ તમે જુઓ રાતથી જ્યારે વરસાદ છે, કાલે સાંજથી જે વાદળછવાયું વાતાવરણ છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યું છે, તો જે તાપમાન છે એ પણ 4-5 ડિગ્રી જે ઓછું થયું છે, એટલે લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યું છે। ખેતી તરફ જો વાત કરીએ કૃષ્ણા, તો ખેતીમાં ખૂબ સારો આ વરસાદ ગણવામાં આવે છે। હજુ પણ તમે જુઓ તો આણંદથી લઈને જે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં અને ઉત્તર ગુજરાતમાં જેટલું જોઈએ તેટલું વરસાદ નથી થઈ, એટલે ખેડૂતો એ વિસ્તારોમાં ચિંતિત છે। પણ તમે કચ્છ જતા રહો, તમે દ્વારકા જતા રહો, તમે જૂનાગઢના અનેક વિસ્તારો છે ત્યાં અમરેલી, ભાવનગર, એ જગ્યાઓમાં જે વરસાદ છે એ સારો વરસાદ પડ્યો છે, વાવણી લાયક વરસાદ પડ્યો છે, એટલે સ્વાભાવિક છે એવું કહી શકાય છે કે ત્યાં ખેડૂતો માટે એક સારા સમાચાર છે। શહેરોની વાત કરીએ તો શહેરો માટે મુશ્કેલી સમાન એ થઈ જાય છે કે શહેરોનું જે પ્રી મોન્સૂન પ્લાન હોય છે એ માત્ર કહેવા માટે બનાવવામાં આવતું હોય છે। તંત્ર દર વર્ષે 400-500 કરોડ રૂપિયામાં ખર્ચો કરતો હોય છે, પણ જ્યારે પણ વરસાદ પડે છે
ત્યારે તંત્રનું પ્રી મોન્સૂન પ્લાન ક્યાં ગયું અને અધિકારીઓ જે બેસીને સમોસા ચા અને વેફર ખાતા હતા અને ચર્ચા કરતા તે ચર્ચાનું શું થયું કંઈ ખબર પડતી નથી. એટલે તંત્રની વારંવાર બેદરકારી એમાં દેખાતી હોય છે અને વરસાદ જાણે તંત્રની પોલ અને અધિકારીઓની પોલ ખોલવા માટે જ આવતું હોય એવું લાગે છે. અનિલ, તમે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી ત્યારે ગઈકાલે પણ જે રીતે વરસાદ વરસ્યો હતો રાજકોટમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં એટલો વરસાદ નથી વરસ્યો, પરંતુ જે રોડ રસ્તાની હાલત છે અનેક જગ્યાએ ખાડા ખોદીને રાખ્યા છે. ગઈકાલે તો બસ પણ પૈડું ફસાઈ ગયું હતું. એ આઈ થિંક સુરતની ઘટના હતી કે સુરતમાં જે બસ જઈ રહી હતી ને ત્યાં ખાડામાં પૈડું ફસાઈ ગયું હતું. એટલે કે પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવતી હોય છે તેના તો ધજાગરા જોવા મળતા હોય છે. દર વર્ષે આવું થતું હોય છે, આ એક વર્ષ નથી. ખાસ કરીને મેં તમને એ કીધું એ પ્રમાણે કે દર વર્ષે કોઈ એક શહેર, અમદાવાદ જેવું મોટું શહેર હોય ત્યાં 400 થી 700 કરોડ રૂપિયાનો જે વપરાશ છે એ સ્પેશિયલ પ્રી મોન્સૂન પ્લાન માટે કરવામાં આવે છે. એની પ્લાનિંગ શું હોય છે? એની પ્લાનિંગ એ જ હોય છે કોઈ જગ્યાએ રસ્તા તૂટે તો એને કઈ રીતે ભરાવવામાં આવે. દર વર્ષે એવું કહેવામાં આવે છે કે અમે બ્લેક સ્પોટ પસંદ કર્યો છે. બ્લેક સ્પોટની પરિભાષા એવી રીતે આપવામાં આવે છે કૃષ્ણા કે જ્યાં પાણી ભરાતું હોય અને પાણી જલ્દી ન ઉતરતું હોય. અને વારંવાર બહાનું કહેવામાં આવ્યું છે કે 7-8 ઇંચ એક સાથે વરસાદ પડે તો પછી કોર્પોરેશન શું કરે? તમારા ગરનાળાઓ બંધ કરવા પડે, તમારા અંડરબ્રિજો બંધ કરવા પડે. એટલે માત્ર આજની વાત નથી, વર્ષોથી એ વાત છે કે જે યોગ્ય પ્લાનિંગ થવું જોઈએ એ પ્લાનિંગના બદલે કઈ રીતે કટકી થાય, આ જે ઉપરથી તમામ પૈસા ફાળવવામાં આવે છે, કઈ રીતે અધિકારીઓ એની અંદર ભ્રષ્ટાચાર કરે, કઈ રીતે મટીરિયલ લાવવામાં, કોન્ટ્રાક્ટરોને કઈ રીતે ફાયદો કરાવવામાં આવે, એ જ તમામ વસ્તુઓ ચર્ચા થતી હતી. તમે કાલે સાંજે પણ તમે જુઓ અમદાવાદમાં અનુપમ સિનેમાની પાસે છે ત્યાં ઓલરેડી ડાયવર્ટનું કામ થતું હતું ને અચાનક ત્યાં આ રોડ જે છે બેસી ગયું. સદનસીબે ત્યાં કોઈ દુર્ઘટના નથી. ત્યાંથી જ એક સ્કૂલ વાન જે છે સાંજના સમયે પસાર થઈ રહી હતી પણ તમામ વસ્તુ બચી ગઈ. એવી જ રીતે કાલે સવારે જે રીતે રાજકોટમાં અનેક સ્કૂલ બસો જે છે એ ખાડામાં આવી રીતે ફસાઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. સુરતની વાત કરીએ તો સુરતમાં પણ એક ડમ્પર આખું ફસાઈ ગયું. આ કેવી રીતે થાય છે? કેમ આ વસ્તુઓ થાય છે? શું એને રોકી ન શકાય? પણ ઈચ્છા શક્તિનો અભાવ હોય છે. એમને ખબર છે કે જો રોડ નહીં તૂટે તો નવા કામો નહીં થાય, નવા કામો નહીં થાય તો ભ્રષ્ટાચાર નહીં થાય, અને ભ્રષ્ટાચાર નહીં થાય તો જે સાગઠિયા જેવા અધિકારીઓ છે ખાલી માત્ર રાજકોટમાં નથી, અમદાવાદમાં પણ સુરતમાં પણ છે, પણ એ સરકારના મનોનીત હોય છે, સરકારના પ્રિય પાત્ર હોય છે એટલે એની તપાસ નથી થતી. દર વર્ષે લોકો હાલાકી ભોગવે છે. હજુ જોજો અમદાવાદમાં જ્યારે વરસાદ થશે ત્યારે તમને એવું લાગશે કે આપણે અહીંયા વેનિસમાં પહોંચી ગયા છે અને આપણા વાહનો જે છે એ હવે નાવ લેવાની તમારે નીકળવાની જરૂર પડે કે એક આખો બિઝનેસ ડેવલપ થઈ શકે છે કે જ્યારે વરસાદ થાય ત્યારે તમે નાવ લઈને નીકળો અને નાવની અંદર તમે ઘરે પહોંચો. એટલે આ મહેરબાની છે આપણા તંત્રની, આપણા સરકારની કે લોકો વારંવાર એને વોટ આપે છે અને સરકારની કોઈ ચિંતા નથી. ટેક્સના નાણાં જે સરકાર ભરે છે એ વાપરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને મને લાગે છે કે આ વરસાદ એટલા માટે જ આવે છે કે આ અધિકારીઓ પદાધિકારીઓને પોલ ખોલી શકે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. પરંતુ લોકો માટે રાહતના સમાચાર એ છે કે વરસાદ વરસી રહ્યો છે અને હવે ગરમીથી ઠંડક મળી રહી છે.